નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। 1 વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો, પીએમ મોદીની દેશને અપીલ। સોમનાથમાં અમૃત મહોત્સવની ઉજવણી, પીએમ મોદીએ 11 પવિત્ર નદીઓના જળથી મહાદેવનો કર્યો અભિષેક। યુદ્ધના કારણે અમેરિકામાં મોંઘવારીનો હાહાકાર, દૂધ, શાકભાજી અને દવાઓના ભાવમાં 25% સુધીનો ઉછાળો। હિમાચલ ફરવા ગયેલા ગુજરાતી પરિવારનું મોત, ભાવનગરના પરિવારની ગાડી ઊંડી ખીણમાં ખાબકી, 6ના મોત। જામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયો। અમદાવાદ સનાથલમાં નજીવી બાબતમાં યુવકને છરીના ઘા ઝીકી નિપજાવી હત્યા। એઆઈના ઉપયોગથી સાયબર ક્રાઇમમાં વધારો નોંધાતા હાઈકોર્ટે ભર્યું મોટું પગલું, 100માંથી 83 લોકો બને છે સ્કેમનો શિકાર। અમદાવાદ શહેરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે। આ દરમિયાન શહેરના શાહીબાગ વિસ્તારમાં ગટર અને કેશપીટમાં ફૂડ વેસ્ટ હેઠવાડ નાખીને વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરનારા એકમ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી છે। ઉનાળુ વેકેશનમાં હવાઈ મુસાફરી મોંઘી બનશે, એરલાઇન્સ કંપનીઓ તોતિંગ ભાવ વધારો ઝીક્યો, મુસાફરો ચિંતામાં। અમદાવાદ BSNLના નામે કરોડોના કેબલની ચોરી, અમદાવાદ પોલીસે 6ને દબોચ્યા। મોરબીમાં ફિલ્મી સ્ટાઇલથી ધડાધડ ફાયરિંગ, 3 યુવાનો ઘવાયા। ભાઈગીરી બતાવી ખોફ ફેલાવનાર શિવા ઝાલાની પોલીસે હેકડી ઉતારી, પોલીસ સ્ટેશનમાં હાથ જોડી કાન પકડાવી માફી મંગાવી। ટોલ પ્લાઝા પર UPI પેમેન્ટ CCTV, CM સુવેન્દુના પીએનું ઢીમ ઢાળી દેવાના મામલે પોલીસને મળ્યા સબૂત। ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ સાચી દેશભક્તિ, પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ। ગેરકાયદે રીતે લંડન જવાનું ભારે પડ્યું, આફ્રિકામાં અપહરણકારોનો શિકાર બન્યો અમદાવાદનો પરિવાર। દેશની સરકારી તેલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડ રૂપિયાનું જંગી નુકસાન સહન કરવું પડી રહ્યું છે। હાલમાં કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર અંદાજે 24 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 30 રૂપિયાનો બોજ પડી રહ્યો છે। નિષ્ણાતો માની રહ્યા છે કે કંપનીઓના આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર પાસે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં। પાકિસ્તાનની મધ્યસ્થી નિષ્ફળ, ટ્રમ્પે ઈરાનના યુદ્ધ વિરામનો ડ્રાફ્ટ ફાડી નાખ્યો અને અખાતમાં ડ્રોન હુમલાઓ સમુદ્રને હચમચાવી। TMCમાં ભ્રષ્ટાચારી તરીકે ઓળખાતા નેતાને BJPએ બનાવ્યા ધર્માધિકારી, રાજકારણમાં ઉઠ્યા સવાલો। દેશ ફરી એકવાર ભારે વરસાદનો સામનો કરવા માટે તૈયાર છે। હવામાન વિભાગે આજે એટલે કે 11 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે। આ સમય દરમિયાન 75થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા છે। 1 વર્ષ સોનું ન ખરીદશો, પીએમ મોદીના આહવાન બાદ સોના ચાંદીના બજારમાં સન્નાટો। તારિક રહેમાનનો ભારતને કડક સંદેશ, મિત્રતા જોઈતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવો। બેંગલુરુ પીએમ મોદીના કાફલા રૂટ નજીક મળ્યા વિસ્ફોટક, શંકાસ્પદ વ્યક્તિની અટકાયત। તમિલનાડુના મુખ્યમંત્રી બનતાની સાથે જ TVK ચીફ વિજયે આપી દીધું રાજીનામું। યવંતમાલની ચોંકાવનારી ઘટના, પ્રેમી માટે પત્ની બની રક્ષકને બદલે ભક્ષક, પતિને ઊંઘમાં કરંટ આપી મારવાનો નિષ્ફળ પ્રયાસ। હું વકીલ છું, ખુલ્લેઆમ લડીશ ભાજપ સામે, મમતા બેનર્જીની મોટી જાહેરાત। ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 4થી વધુ હુમલા, મારામારીની ઘટના, લોકોમાં ભયનો માહોલ।
ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો, દીકરીની સોશિયલ મીડિયાની લત છોડાવવા પરિવારે પોલીસ બોલાવી. આપ પાર્ટીને વેર વિખેર કરવા ભાજપની વ્યૂહ નીતિ, આપના ધારાસભ્યની વિકેટ ખેરવશે. સુરેન્દ્રનગરમાં લખતર વિરમગામ હાઈવે પર અકસ્માત, ઊભેલી આયસર પાછળ પિકઅપ ઘૂસી. મદ્રેસામાંથી મેડ ઇન પાકિસ્તાન લખેલો પંખો મળ્યો, ફોટો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.